એ ગજુભાઈ, અત્યારે આખી ડુંગળી હોય, અડદની દાળ હોય અને દાળ ખાખરા હોય તો કેવી મજા આવે? મજા તો આવે જ ને ભત્રી, મજા તો ગમે ઈ આવે. તું ખવડાવતો હોય મજા તો આવે ને. હાલ ગોઠવી નાખવી તો. એ ગજુભાઈ, ગોઠવવાની વાત નથી ભલામણા, આ તો તમને કહું છું. આ તો તમને મન થાય તો કાંઈક ખવડાવો તો કાંઈક મજા આવે એમ. હા ભત્રી, મને આવું સારું સારું ખાવાનું મન થાય તો હું એકલો જઈને ન ખાઈ આવું, તને હું લેવા કહું. વાહ ગજુભાઈ વાહ, ગરજુડા હો બાકી તમે તો. હા તો પછી મન તો તું કરાવે છો, બોલી બોલીને આવું ખાવું ને એમ. તો તું ખવડાય. એ ખવડાવવાની એમાં શું છે ખબર છે? ખવડાય તો હમણાં દઉં, પણ અત્યારે પૈસા નથી. હા તો મારે ઈ જ વાંધો છે ભાઈ, પૈસા નથી તો તું એકલો જઈને ન ખાઈ આવું. એ ગજુભાઈ, દાળ ખાખરા ખાવાનું એવું મન છું ને કે વાત જ જવા દો. પણ હવે ભત્રી પૈસા તો છે ને, શું કરવું કે? એ આ એ ગજુભાઈ, ઈ જ તકલીફ છે, શું કરવું? એક કામ કરવી, ગામમાં જાવી કોક પાસે, જો કોક ઝપટે ચડી જાય તો થઈ જાય. હવે એ ગજુભાઈ, એમ કાંઈ થોડા ભલામણા કોઈ ઝપકે ચડે એમ કાંઈ ન થાય. હું શું કહું, એક કામ કરી, આપણે સોલ્જરીમાં કરી. હા તો થાય લે. બરાબર ને? હવ શું તો સોલ્જરીમાં પૈસા તો પાછા કાઢવાના ને. ઈ વાત આવી તો કોક ખાવ આમ ફૂલ પાર્ટી કરાવી દે ને એવો સ્પોન્સર ગોતવો પડે. હવે વાત મુદ્દા ઉપર આવી, એવો કોક ગોતવો પડે કે બધો પાર્ટીનો ખર્ચો આપી દે. તો પાલ ને ઉના દાદા પાસે જાવી. હવે એ ગજુભાઈ, તમે ડાયરેક્ટ કોક એમ કહો કે પાર્ટીનો ખર્ચો આપવાનો છે તો હું આ પડે એમ ના પાડે. તો પછી હવે એના માટે કાંઈક કરવું પડશે, કાંઈક વિચારો ને. તો પણ હવે શું કરવું? એ ગજુભાઈ, હા એ ગજુભાઈ, મારી આગળ એક આઈડિયા છે. શું? આપણે છે ને એક રમત બહાર પાડવી. હા તો થાય લે. બરોબર, અને હારી જાય ઈ ખર્ચો દે બધો પાર્ટીનો. હા કેવાનું કે ભાઈ આ રીતની ગેમ છે, જે જીતી જાય એની માટે કાંઈ ખર્ચો નહીં, જે હારી જાય અને દાળ ખાખરાનું જે પૈસા થતા હોય ઈ દેવાના. બરોબર છે. હા હું હા પણ રમત તો પૂછો. શું? એ ગજુભાઈ, કોથળા દોડ. ઈ હું? હવે એ તમે નિશાળમાં નથી રમ્યા કોથળા? પચરી એમાં તો હું જ પેલા નંબરમાં આવતો, કોથળો પહેરીને દોડીને ભાગવાનું હોય ને ઠેકડા મારીને. ઈ જ ગજુભાઈ, એમાં તો હું બહુ જીત્યો, નાનો હતો ને ત્યાં નિશાળમાં ઈ જ રમતો. હા તો કાંઈ વાંધો નહીં ગજુભાઈ, હાલો તો કી આવી. તો કાંઈ વાંધો નહીં, હાલ કઈ આવી. હાલો. એ ભાઈ, હું મને એક વિચાર આવ્યો, બોલ આજ. વિચાર આવ્યો તને? હા વિચાર તો દાડા તને ગમે એમ કીને આવ્યો ખરી, પણ સારો હશે વિચાર. કે કેવો વિચાર આવ્યો? એ ભાઈ, આપણા ઘરમાં બૈરા કેમ નથી આવતા આપણે બેને? હવે એમાં ગાંડા પૂછવાનું થોડું હોય, એ આપણી કરમ નીકળાય એટલે નો આવે. એ ભાઈ, કરમની કઠણાઈ નહીં કાંઈ. તો એ ભાઈ, આપણે કોઈ દી કોઈને જમાડ્યા? બધાને હે ને ઘરે ખાઈ આવ્યા જ કોઈ દી આપણા ઘરે કોઈ દી કોઈને જમાડ્યા જ નથી. એટલે મને આજ એવો વિચાર આવ્યો કે નહીં, આપણે શેરી વાળાને બધાને છે ને આપણા ઘરે જમાડી દેવી આજ. સંભાળી દેવાય એમ? હા, ખર્ચો કરી નાખવી. હવે ડોબા રેખા, તને કાંઈ ખબર નથી પડતી. આ જેટલા શેરીમાં રહે ને બધા આપણા વિરોધી છે. હવે એ ખાવા નથી દેતા તો એને ખાવા ક્યાંથી દેવું આપણે? આ એવા ટટા નહીં કરવા, એવો વિચાર તું ફેરવી નાખ. વિચાર કરવાનો જ નહીં એવો તારે. એ ભાઈ, આપણું નથી થવા દે કે નહીં, એટલે આપણા ઘરે ખાય કે નહીં, એટલે આપણું ખાય કે નહીં, એટલે આપણું કોઈ દી ખરાબ ન વિચારે. એટલે હું તને કહું છું. હા ભાઈ, તારી વાત સાચી છે, ખવડાવી તો આપણા ચા, પણ નો ચા હોય તો નો ડોબા રેખો ક્યાંય થતું નથી. હવે જમાડવા મળ્યા, હવે અહીંયા બધા ઉલટા સીડે ભરાય. તું છે ને ખાવા પીવાની વાત આવે, તારે જે બોલવું હોય એ બોલ, હું તને ખવડાવી દઉં. તમ તારે ભાઈ, મને હે ને દાળ ખાખરા ખાવાનું મન ચૂ ચાલ. કાંઈ વાંધો નહીં, દાળ ખાખરા બનાવી, બધી વસ્તુ લઈ આવે એટલે હાજર દાળ ખાખરા. આ તો વાંધો નહીં. લે. બરોબર ને? હા લે આવો ગજુભાઈ. કા ઉના દાદા, કા ગાંડા હું બેઠા? બસ અમસ્તા બેઠા. બોલો ને તમે શું આવ્યા? આ તો એક નાનકડું આયોજન કરતા હતા, મેં કીધું તમને બેન પૂછતા જઈને કેતા જાય. હું હા, શું આયોજન છે ઈ કે? દાળ ખાખરા બનાવવાની વાત હાલતી હતી, પાર્ટી. હા હા, એ ગાંડા, અરે અમારે ઈ જ વાત ચાલતી હતી ગાંડો કે મારે દાળ ખાખરા ખાવા છે. આ તો કાંઈ વાંધો નહીં, બનાવો તમ તારે એમ પહોંચી જાઉં ટેમે. બરોબર ને ગાંડા? હા, ખાઈ જાઓ તમે, ખાઈ જાઓ બે ભાઈ. એટલે એમ ફ્રીમાં નથી કાંઈ. તો સર્જરી હા, સોલ્જરી લાવવા દે ભાઈ. કેમ? એ સોલ્જરીમાં નો મેળાવે ભાઈ. એમ બે ભાઈ છે ને ઘરે સોલ્જરી કરી અને ખાઈ લેવું. બધાને યારી સોલ્જરી કરીને પછી બોજો અમારી ઉપર નાખી દેવો એટલે રિપેર થયું. ખોટું બોલતા તમને કાંઈ વાર નથી લાગતી ને. ઉના દાદા
ઈ ઘરે છે ને મીઠાશ નો આવે, વાડીએ જ મજા આવે, વાડીએ છે ને મીઠાશ આવે. એ ગજુભાઈ એમાં હું મીઠાશ ન આવે ને તો કાંઈ નહીં, 2 મુઠ્ઠા ભરીને નાખી દેવી ને દાળમાં એટલે ફૂલ મીઠું થઈ જાય લ્યો. ઈ મીઠું નહીં હવે ડોબો હાવ. ઘંટા તું રહેવા દે. ઉના દાદા એવો વિચાર ન કરવાનો હોય, હરકે પડતા જ બધાને પૈસા કાઢવાના છે. ઈ તું ભાઈ ભાગીદારમાં ઈ રાવા દે કે એને સોલ્જરી રાવા દે. અમે 2 ભાઈ સોલ્જરી કરી અને ઘરે અમારે દાળ ખાખરા બનાવવાનું છે, ખાઈ લઈશું. ખોટું વળી ના જેવું પછી તમે બિલ લાવો, કાજુ બદામ આવી, આમ આવી દાળ એટલા રૂપિયાની. હવે ઈ અમારે ક્યાંય પોગે ઈ જ મેળાવો. તો પણ મારી પાસે એક મસ્ત પ્લાન છે, બોલો. હા બોલ. એક આપણે રમત રમી નાખવી, જે જીતે એને કઈ ખર્ચો નહીં દેવાનો, જે હારે બધો એને ખર્ચો દેવાનો દાળ ખાખરાનો. બોલો. હા તે બોલ, ઈ રમત શું છે? હે આ શું રમત છે બોલ? હું રમત હું કોથળાની. કોથળાને એટલે કેવી રીતે? કોથળા કૂદ. એ ભાઈ કોથળા કૂદ કઈ પેલા નિશામણો રમતા, કોથળા પહેરી લેવાનો ને દોડવાનો ઈ. હા, હું એમાં ઠેકડા મારવાના હોય. જીતી જાવી તો ક્યાં કઈ ખર્ચો આવવાનો છે, હારવી તો ખર્ચો આવવાનો ને તો દાળ ખાખા ખવડાવવાના. બોલો. આ રાવા દે કોથળા રમત, ઈ અમારે નથી રમવી. મફતમાં એને જ પહાતું. બોલો, જીતી જાય પણ તમે. આ મારી વાત સાંભળ. હવે આ કોથળા દોડમાં પગ ભાંગી ગયેલો છે, હું થોડો કોથળા દોડમાં હારી શકીશ? ઉના દાદા તમે છે ને ફ્રીમાં, તમે અમ્પાયર. તમે હા. જીતો ગારો જે હોય, તમે દહીંમાં દૂધ, બરોબર, તમારે ખાવા પહોંચી જવાનું. ગાંડો છે ને, ગાંડો રમશે ને, આ ગાંડો રમશે તમ તાર? હા, ગાંડા ઉપર આધાર રહે આ જીતનું. બરોબર, જીતી જાય તો કઈ વાંધો નથી, હારે તો તમારે ખર્ચો દેવો પડશે. આ ઈ તો કાંઈ વાંધો નહીં, તમને ઈ તો રમવાનો છે ને, એને તો બધું એવું બહુ ફાવે ઠેકડા મારતા. હા, તો કઈ વાંધો નહીં, તો પાકું. આ તો મેદાનમાં આવી જાવ, જાઓ તમ તાર. હા, તે આવી જજો, પછી હમણાં જ આવી જજો. હા. અરે આથી નીકળી જ જઈ. એ હા. એ ભાઈ આમ છે ને દાળ ખાખરાના ભૂકા કાઢી નાખો, 5 જણાની દાળ છે ને એકલો ખાઈ જાવ. જો તું કાંઈ વાંધો નહીં, ખાઈ જાય પણ કોથળામાં મોજ થઈ જાય. એ ભાઈ એમાં થોડું કેવું પડે, 2 ઠેકડા તો બહાર જોતું હમણાં. બસ તારે. એ ખબરી આ શું કરે છો તું? ધીરા દાદા ભાવતા નથી, આ મોખ્યા શું શું? ઓય બાપા, એક વર્ષથી મેં હજી વાવ્યો છે અને તારે ખેઈ નાખો છે. એ ધીરા દાદા 1 વર્ષથી વાવ્યો ને એટલે જ ખેંચી નાખો છે. એટલે શું કરવા ખેઈ નાખો? આ હું તમારી ભેગો આવ્યો તેદુનો હજી 2 પાંદડા નથી થયો, એમાં આંબોય 2 પાંદડા નથી થતો. હવે તું ખેઈને શું કરીશ હવે એને? ક્યાંય કાંઈ નહીં, અહીંયા લીમડો વાવી દઉં. પણ લીમડો વાવી તો શું તારો ફાયદો થાય? ફાયદો મને નહીં, ફાયદો તમને થશે. હે મને શું ફાયદો થાય? ફાયદો થાય જ તે ને, રોજ જાગીને કયો ખબરી લાય દાંતણ. મારે બીજે ગોતવા જવા પડે, એ કરતા ફળિયામાં આ 1 ગ્લાસ લીમડો થઈ જાય ને એટલે દાંતણ 9 રોજ. વાહ ભાઈ વાહ વાહ. લે આ પાછો એટલે હું કકડાટ કરવો? એ કકડાટ ન કરું તો શું કરવો? એ આમ જો, આ છે ને મેં 1 વર્ષે આંબો વાવ્યો અને આ ખેહી નાખે છે અને લીમડો વાવો એને. એટલે પણ હું લેવા ખે 3 વર્ષ રાતો જો પછી આવશે કઈક. પર પત્રી એ વાત બધી જાવ દે, તું શું આવ્યો કે? એ જો હું છે ને ફાયદાની વાત લઈને આવ્યો છું. લ્યો, તમારી પાસે કોઈ દિવસ ફાયદાની વાત હોય? અરે ભલા માણા વાત તો સાંભળો. આપણે છે ને દાળ ખાખરાની પાર્ટી કરવાની છે. બસ ભાઈ, દાળ ખાખરાની પાર્ટી છે ને તમે ખાઈ લેજો, અમે દાળ ઢોકળી મારે ઘરે ખાઈ લેવું તમ તારે. દાળ ઢોકળી ને દાળ ખાખરા અને એ પણ તમારે ક્યાં ના પૈસા દેવાના છે? તો પાર્ટી કરવી? અરે પણ મફતમાં કોણ ખવડાવે હવે? એલા પેલા વાત તો પૂરી સાંભળો. મફતમાં ખવડાવવાની વાત નથી, આપણે છે ને કોથળા દોડ રમવાની, બરોબર? અને જે વાહ રહી જાય એટલે ટૂંકમાં જે હારી જાય એ આખો પાર્ટીનો ખર્ચો આપશે. એટલે રમવાનું અને ખાવાનું. કોથળા દોડ? હા. ઈ હું પાછું? અરે કોથળા પીને દોડવાનું. ઈ હાર કીધું તો ભણતો હોય તો આ જો અમે રમતા ને તે જો કોથળો પહેરવી અને આમ હાલવાનું હોય આમ. હવે આ પડશે ને તો ઈ કેટલા રૂપિયાનું કોથળા દા થાય? તો ઈ તમારે આવું હોય તો આવો ને, પણ થોડા હામ દીધા. એ ઉપર પણ કોણ આવે છે ઈ તો કે જો. ગાંડો, ઉના દાદા, ગજુભાઈ, હું અને તમે. એક ખબરી હવે તો છે ને મફતમાં ખાવાનું થઈ જાય, કારણ કે ઉનો છે ને લૂલો છે. હવે ઈ કહેતો કે દોડી એક છે ઈ ધીરજદા, ઈ તો મેં વિચાર્યું જ નહીં હો. તો હવે ઈ બધું મૂક અને મેદાનમાં હાલો, મેદાનમાં આવી જાઓ. અમે આવી હવે. હા હાલો, થોડું કામ છે એટલે આવી હો પાછા. એ હવે આપણે જે ખાવાનું છે મફતમાં. હા, ઉના દાદા ક્યાં દોડીએ કોના છે? એવું ના, હવે તું તો પેર થઈ જી. મારે નથી પહેરવાનો, હું એમ્પાયર છું. એ તું નથી અમારા ભાગ લીધો? ના રે ના, મારો પગ ભાંગેલો તો હું થોડો મારી હાથનો ગાંડો તો છે. એ તારી હિસાબે તો હું રમવા આવ્યો છું હવે. આથી હવે ઈ રમી નાખવાનું હોય, કીધું તો આવ્યો તો હું થઈ ગયું.
અને જે છેલ્લે રહી જાય ને એના બધો ખર્ચો દેવાનો છે, ધ્યાન રાખજે. જો હા અમે ઉપર છીછોટી પાડું એટલે શરૂ કરજો. હાલો શરૂ. એ લ્યો ભાઈ છેલ્લે હું જ રહ્યો. ડોબા રેખા હરવી દીધો આમ કેમ છો? એ ભાઈ એકદમ પડી ગયો ને એટલે હો નકર તો જીતી જ જાત. હવે હું જીતી જાય તને ખબર છે? ઓય બાપા હું કેમ મારે છો પણ? હું તને ના પાડતો તો કે ઘરે આપણે છે ને દાળ ખાખરા ખાઈ લો. ઓય અહીંયા લઈને આવ્યો. એ ભાઈ ભલે ત્યાં શું કરે એમાં કઈ ખર્ચો જાજો ન થાય. એ ગજુભાઈ કેટલાનો ખર્ચો થાય? ખાલી 1000 રૂપિયાનો ખર્ચો થાય. એ જો તો 1000 રૂપિયાનો 100 રૂપિયામાં આપણું પચી જાય બધું. એ ભાઈ તોય તારે પૈસા બચત છે. મારે તો આખી શેરીને જમણવાર કરવો હતો. આખી શેરીને જમણવાર કર્યો હોત ને તો 10,000 જાત. આ 1000 માં પત્યું.